જય શ્રી શનિદેવાય નમઃ. બધા કેમ છો? મજામાં? ઓકે. તો મિત્રો, મુક્ત પતન ના એક્ઝામ્પલ આપણે જોઈશું. મુક્ત પતન યાની કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ થતી ગતિ, અને મુક્ત પતનમાં આપણે 3 કેસ તમને સમજાવ્યા. એ બેઝ ઉપર દાખલા છે. તો મેં અહીં તમને યાદ અપાવવા માટે કેસ બી ડિક્લેર કરેલો છે. આ કેસ કે અહીં પદાર્થ h ઊંચાઈનો ટાવર છે. આ h ઊંચાઈનો ટાવર છે. આ નીચે ગ્રાઉન્ડ છે દોસ્તો, આ બધા જાણો છો. એક પદાર્થ છે જેનું દળ m છે, અને એ v0 બરાબર 0 યાની કે સ્થિર સ્થિતિમાંથી નીચે મુક્ત પતન કરી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો. જ્યારે ગ્રાઉન્ડને જસ્ટ ટકરાશે ત્યારે તેનો વેગનું સૂત્ર તમને યાદ હશે, અથવા તો મેં લખી દીધું v ફાઇનલ વેલોસિટી ઇઝ √2gh. આમાં દોસ્તો થોડીક પકડ વ્યવસ્થિત રાખવાની છે. અને ટાઈમ, એને ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે લાગતો સમયનું સૂત્ર t √2h/g છે. ઓકે. ખાસિયત એ છે કે વેગ પણ ઊંચાઈ ઉપર આધાર રાખે, સમય પણ ઊંચાઈ પર આધાર રાખે છે. આ સૂત્રમાં કશું દળ આવતું નથી. આ પદાર્થનું દળ આમાં બી નથી સૂત્રમાં, અને અહીં પણ છે, એટલે દળથી સ્વતંત્ર છે. તો ચાલો એવા સરસ મજાના દાખલાની આપણે છણાવટ કરીએ. તો મારી પાસે બે પદાર્થ છે. પદાર્થ નંબર 1 જેનું દળ માસ ઓફ a યાની કે a પદાર્થનું દળ ma અને b પદાર્થનું દળ mb છે. એવા બે પદાર્થોને અનુક્રમે a અને b ઊંચાઈ, અહીં તમને ઊંચાઈ પેલા પદાર્થની a આપેલી, બીજાની b, અને મુક્ત પતન કરાવવામાં આવે છે. ઓકે, મુક્ત પતન કરાવી દેવું એટલે કે પદાર્થને આપણા હાથમાંથી રિલીઝ કરી દો, આપણા હાથમાંથી પદાર્થને છોડી દો. મુક્ત પતન કરાવવામાં આવે તો તેમણે જમીન પર પહોંચવા માટે લાગતો સમય, બે પદાર્થ છે તો બે માટે સમય શોધવાનો, અને ત્યારબાદ વેગનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે, બધું આમાં આવી ગયું. પહેલા આપણે એક એક પદાર્થનો સમય વિચારશું. આપણે ગુણોત્તર પૂછ્યો છે, સમયનો ગુણોત્તર અને ત્યારબાદ વેગનો ગુણોત્તર. ઓકે, તો સૌથી પહેલા પદાર્થ એ માટે ગણતરી, જેનું દળ ma છે, ઓકે, જેની ઊંચાઈ h બરાબર તમારે a લેવાની છે. તમે જોઈ શકો છો ઊંચાઈ તરીકે a છે. ઓકે, તો હવે તમને જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચે ત્યારે લાગતો સમયનું સૂત્ર ક્લિયર છે. તો ta સૂત્ર પહેલા લખીશું 2h/g દોસ્તો, અને h ને બદલે આપ આરામથી લખી શકશો 2a/g. ઓકે, ta √2a/g. આ જ રીતે પદાર્થ b માટે, જેનું દળ mb છે અને ઊંચાઈ b છે. તો પદાર્થ b માટે ગણતરી સ્ટાર્ટ કરી. દળ છે mb એન્ડ હાઈટ યાની કે ઊંચાઈ છે h બરાબર b. તમે જોઈ શકો રકમમાં ઊંચાઈ b છે. તો એના માટે સમય શોધી લઈએ. તો tb યાની કે b પદાર્થને જમીન પર પહોંચવા માટે લાગતો સમય ઇઝ √2h/g, અને h ના સ્થાને તમે લખી શકશો 2b/g. તો આ બંને ટાઈમ આવી ગયા દોસ્તો. તો આપણે સમયનો ગુણોત્તર શોધવાનો હતો. તો હવે ગુણોત્તરનું સ્ટેપ, સિમ્પલ દાખલો છે. ta/tb ઇઝ ઇક્વલ ટુ, જોઈ લો, ta નો જવાબ ઇઝ √2a/g, ઉપર લખીશું 2a/g, છેદમાં tb નો જવાબ છે વર્ગમૂળમાં 2b/g. ખરું ને? હવે તમે આનું સાદું રૂપ આપશો તો છેદનો છેદ અંશમાં વયો જશે, એટલે આ g કેન્સલ આઉટ થઈ જશે. √2 બી કેન્સલ આઉટ થઈ જશે. તો મારા અંદાજ મુજબ તમે ગણતરી કરશો તો a/b ઇટ ઇઝ લાસ્ટ આન્સર. આ બનશે સમયનો ગુણોત્તર ta/tb. તમે આને શોર્ટકટથી કરી શકતા હતા. જે હોશિયાર છોકરો હોય તો એને ખબર હોય કે દળ ઉપર તો આધારિત છે. ઓકે, અને તમે ગઈકાલે મેં સૂત્ર તમને વ્યવસ્થિત આ સમજાવેલું કે t, આને તમે વિચારો તો આવું જ થયું. t ચલે છે વર્ગમૂળમાં h, મારા ભાઈઓ તથા બહેનો, કારણ કે 2 અને g ફિક્સ છે. તો તમે એક સ્ટેપમાં બી આને પતાવી શકો.
પેલા એ પદાર્થ માટે લખવાનું હતું ટી એ ચલે છે વર્ગમૂળમાં એ પદાર્થની ઊંચાઈ હતી એ, એટલે અહીં એ આવે. પછી બી પદાર્થ માટે ટી બી ચલે છે વર્ગમૂળમાં બી ભાઈની ઊંચાઈ હતી બી. તમે એક સ્ટેપમાં પણ બતાવી શકો. આ તમને ગણતરી વ્યવસ્થિત બતાવી, તમે ચાહો તો શોર્ટકટ વાપરી શકો. હવે આપણે વેગનો ગુણોત્તર જોઈએ, સ્ક્રીનશોટ લઈ લો. વેગમાં આપણે શોર્ટકટ કરીશું. ચાલો રેડી? યસ. એટલે તમને બેની મેથડ ખ્યાલ આવે કે ઝડપથી દાખલો કેમ સોલ્વ કરવો. હવે તમે બધા ડેટા વ્યવસ્થિત રકમને સમજ્યા તો ડેટા તમારા ક્લિયર થઈ ગયા. હવે આપણે પ્રશ્ન પૂછ્યો વેગનો ગુણોત્તર શોધો, તો પદાર્થ એ માટે એવું ટાઇટલ રાખી દે જેથી આપણે વેગનું સૂત્ર છે v બરાબર જરાક લખી લે. વેગનું સૂત્ર 2gh. ઓકે, h ઊંચાઈ છે, તો હવે આનો મતલબ સાફ થઈ ગયો કે v ચલે છે વર્ગમૂળમાં h, કારણ કે 2g અચળ છે, કારણ કે 2 અને g તો અચળ રહેવાના છે. ઓકે સાહેબ, તો આપણે અહીં જાણકારી પાટે લખી દીધું v ચલે છે વર્ગમૂળમાં h and 2ng અચળ. પદાર્થ એ માટે ઊંચાઈ તમને મનોમન ખબર છે, પણ લખીશું આમ v એ, જેથી આપણે ઓળખાય વર્ગમૂળમાં a. અને હવે એ જ રીતે પદાર્થ b માટે, તો પદાર્થ b માટે સિમ્પલ ગણતરી. પદાર્થ b માટે હું ડાયરેક્ટ લખી શકું vb ચાલે છે વર્ગમૂળમાં એની ઊંચાઈ હતી, તમે જોઈ શકો છો b. આને રિઝલ્ટ 1, આને રિઝલ્ટ 2 કહી દો. બેયના વેગનો ગુણોત્તર પૂછ્યો તો v a ના છેદમાં vb is equal to is under root a છેદમાં, પણ બે વર્ગમૂળ પહેર્યા એટલે જવાબ મારા અંદાજ મુજબ વર્ગમૂળમાં a by b આવશે. ઓકે, તો આ તમારા સમયનો ગુણોત્તર અને વેગનો ગુણોત્તરનો જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, વ્યવસ્થિત આ દાખલાઓને જુઓ, આમાં તમારું માઇન્ડને વ્યવસ્થિત ચેકઅપ કરો અને વ્યવસ્થિત રીતે પદ્ધતિને અનુસરો. ચાલો મિત્રો, નેક્સ્ટ દાખલો સેકન્ડ. એક દડાને ઊર્ધ્વ દિશા એટલે ઉપર, ઊર્ધ્વ દિશામાં v0 પ્રારંભિક વેગ v0 થી ફેંકવામાં આવે છે. ઓકે, સિચ્યુએશન આવી છે, એક પદાર્થ છે દોસ્તો મારી પાસે જેને ઊર્ધ્વ દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ઉપર ફેંકવામાં આવે છે. આને a પોઈન્ટ કહી દે, આને b પોઈન્ટ કહી દે. ઓકે, ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવ્યો. થોડી વાર બાદ તે પોતાના મૂળ સ્થાને પાછો આવ્યો, એટલે ઉપર ગયો a to b અને ફરી વખત આપણો પદાર્થ થોડી વારમાં ગ્રાઉન્ડને ટકરાશે. ઓકે, એટલે કે જમીન પર મૂળ સ્થાને પાછો આવી ગયો, એટલે જમીન પર પાછો આવી ગયો. આ દડાને, તો આ દડાનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. મસ્ત દાખલો મિત્રો. સિચ્યુએશન તમે સમજી ગયા, તમારે લોજિક દોડાવવાનું છે. v0 વેગથી તમે ફેંકો છો ઉપર, ફરી વખત તે ગ્રાઉન્ડમાં પાછો આવી જાય, એટલે આ b છે પોઈન્ટ, અને મેં a કીધો. ઓકે, ટાવરની ઊંચાઈ h છે. હવે આ સ્થાન તમને બધાને ખબર હશે વાલા દોસ્તો, કઈ ઊંચાઈ કહેવાય? મહત્તમ ઊંચાઈ, કારણ કે ઊર્ધ્વ દિશામાં આપણે ઉપર ફેંકો. મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ 0 બને વાલા દોસ્તો. તો હિયર હું અહીંયા લખી દઉં v is equal to 0 છે. હવે સૌથી પહેલા તો સરેરાશ વેગ જોઈએ મારે. તો સરેરાશ વેગનો અર્થ બધાને ખબર છે, સ્થાનાંતર છેદમાં સમયગાળો દોસ્તો. ઓકે, હવે મને સ્થાનાંતર ખબર પડવી જોઈએ. સ્થાનાંતર, તો પદાર્થ a થી b એ ગયો અને પાછો b થી a આવી ગયો, મૂળ સ્થાને આવી ગયો દોસ્તો. તો માનો કે આ તમારું પ્રારંભિક સ્થાન છે, આમ ગયો અને ફરીથી ઈધર જમીન પર આવી ગયો, તો અંતિમ સ્થાને ગ્રાઉન્ડ જ છે. તો આપ કહી શકો કે અહીં કહી દઉં જેથી તમને મજા આવે, અહીં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, કારણ કે આ તો વ્યવહારે છે, અંતિમ સ્થાન સમાન છે. આથી સ્થાનાંતર will be 0. સ્થાનાંતર 0 થયું તો સરેરાશ વેગ આરામથી 0 બની જશે. તો સરેરાશ વેગ 0 થશે. પણ મહત્વની સ્ટોરી એ છે, કારણ કે વેગ વેગ છે એ સદિશ રાશિ છે દોસ્તો. વારંવાર હું કહું છું, જેને મૂલ્ય અને દિશા બંને હોય. હવેનો અર્થ છે સરેરાશ ઝડપ શોધો, જે અદિશ રાશિ છે.
અને સરેરાશ ઝડપનું કન્ટેન્ટ એ છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ના છેદમાં ટોટલ સમય. થોડીક અહીંયા બુદ્ધિ મારીને કામ કરીશું, કારણ કે સમયનો કોઈ અર્થ નથી, ડેટામાં સમયની કોઈ માહિતી છુપાયેલી નથી વાલા દોસ્તો. ઓકે, એટલે આપણે આ કન્ટેન્ટ થોડુંક સરેરાશ ઝડપ માટે અલગ રીતે કામ કરીશું. શું એ તમે જુઓ. અત્યારે તમે જાણો છો કે જી, જોજો એક કન્ટેન્ટ અહીંયા મસ્ત છે, જી પદાર્થ ઉપર ગયો તો બી જી તો તમે જાણો છો નીચે તરફ જ રહેવાનો છે, હે, આ ગુરુત્વ પ્રવેગ જી. અને જી તો અચળ છે ભાઈ. હા સાહેબ, જી તો અચળ છે, એક પ્રકારનો ગુરુત્વ પ્રવેગ છે. તો આ અચળ પ્રવેગી ગતિનો કેસ થયો. સમગ્ર મામલામાં તમારો પ્રવેગ અચળ છે દોસ્તો, સમગ્ર મામલામાં. ઓકે, તો હવે હું એક વસ્તુ વિચારું, સરેરાશ ઝડપ માટે કંઈક આવી રીતે વિચારીએ. પહેલા હું ઉર્ધ્વ દિશા માટે કામ કરું. ઉર્ધ્વ દિશા જરાક જોજો, જેથી તમને આ ટ્રીક ખાસ કામ આવશે. તમારો પદાર્થ A to B તરફ જાય છે. ઓકે, પ્રવેગ તમારો અચળ છે. સરેરાશ ઝડપ નો કહાની તમારે જોતી હોય, સરેરાશ ઝડપ એટલે માત્ર મૂલ્યની વાત થશે. A સ્થાને પ્રારંભિક વેગ કેટલો હતો? v0. B સ્થાને અંતિમ વેલોસિટી 0 થઈ ગઈ, તો સરેરાશ તમને લેતા આવડી જશે. હા, v0 plus 0, v0 plus 0 બટે 2, યાની કે v0 by 2. આ તમારો કયો? A થી B. નહીતર આ રીતે તમે કરી શકો, એ હું તમને સેલ્ફ સ્ટડીમાં આપીશ. ઘણા છોકરા એ કરી શકે, જવાબ લાવી શકે, પણ થોડીક લેન્ધી પ્રોસેસ થશે. આ ઉર્ધ્વ દિશામાં A to B વાલા દોસ્તો બરોબર કામ આ ક્યારે તમે વાપરી શકો, તમારે જોઈ લેવાનું કે પ્રવેગ અચળ છે. હા, પ્રવેગ અચળ છે. હવે B to A, B to A આને કહેવાય અધો દિશા. તો અધો દિશાની ગણતરી અહીંયા આપણે ડિક્લેર કરીએ. અધો દિશા માટે B to A તમે આવો છો. B તમારો પ્રારંભિક વેગ બની જશે અને અહીંયા આવશે ત્યારે તેનો અંતિમ ઝડપ, અંતિમ વેગ. હવે તમને ખબર હોવી જોઈએ એટલે આ કન્ટેન્ટ વાળો દાખલો આપણે કેસ ભણાવ્યા હતા કે જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે અને પાછો ગ્રાઉન્ડને ટકરાય ત્યારે એની ઝડપ v0 જ રહેશે. ઓકે, આ કહાની તમને ખ્યાલ હોવી જોઈએ. તો અધો દિશા માટે ફરીથી સ્ટેપ બનાવીએ તો મારી પાસે એટલી વસ્તુ બનશે ભાઈ. હવે પ્રારંભિક થયું 0 વત્તા અંતિમ બની ગયું v0 છેદમાં 2, યાની કે v0 by 2. આ અધો દિશા માટેની સિસ્ટમ થઈ B2A. ઓકે, હવે તમારે સરેરાશ ઝડપ લેવાની છે. તો બંને ગતિની હવે સરેરાશ ઝડપ લઈ લઈએ, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. એટલે બંને ગતિની સરેરાશ ઝડપ, તેને હું અહીં દોહરાવું. બંને ગતિની સરેરાશ ઝડપ. વાત બરોબર ધ્યાન આપજો. બંને ગતિની સરેરાશ ઝડપ. તો સીધો મામલો છે. ઉર્ધ્વ દિશામાં તમને ઝડપ મળેલી v0 by 2. આ ઉર્ધ્વ દિશા માટે વાલા દોસ્તો પ્લસ અધો દિશા માટે તમારો જવાબ સેમ હતો v0 by 2. અહીં સુધી ક્લિયર રહેજો. છેદમાં 2 તમે સરેરાશ લો છો. તો આનો હિસાબ કરશો તમે તો v0 by 2 વત્તા v0 by 2 યાની કે v0 બનશે. કારણ કે આ અડધું જ કહેવાય ને ભાઈ, v0 by 2 એટલે અડધું, v0 by 2 એ અડધું આખું છેદમાં 2, યાની કે સરેરાશ ઝડપનો જવાબ તમારો v0 by 2 આવશે. ઓકે, આ શોર્ટ મેથડ છે. શોર્ટ મેથડ ત્યારે તમે સમજી શકો કે તમે અચળ પ્રવેગી છે, તમે કન્ટેન્ટફુલ વાત કરી શકો તો આ દાખલો સિમ્પલ લાગશે. સરેરાશ વેગ તો અચ્છા સિમ્પલ હતું, પણ સરેરાશ ઝડપ થોડુંક વિચારીને કરવાનું હતું. કારણ કે ગિવન માહિતી, ફિઝિક્સની મજા એ છે કે તમને ડેટા કયો આપેલો છે. બધા દોસ્તો ધ્યાન આપે, આમાં તમને ડેટા માહિતી કઈ આપી? માત્ર ને માત્ર માહિતી તમને પ્રારંભિક વેગ જ આપી હતી. જુઓ, બાકી કશું નતું આપ્યું. એટલે મેં લાસ્ટ જવાબ તમારો જો જે ડેટા હોય ને રકમની અંદર કયો ડેટા છે v0, તો એના પદમાં જ તમે જવાબ લઈ આવ્યા v0 by 2. બહુ સરસ મજાનો દાખલો.
સરસ મજાની ચર્ચા થઈ ગઈ, તમને નવું શીખવા મળ્યું કે આ સાહેબ ઉર્ધ્વ દિશા ગતિમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તમે કામ કરી શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. તો દોસ્તો, ન્યુ એક્ઝામ્પલ, બધી વેરાયટી આપણે એક એક લેતા જઈએ જેથી તમને બધા કન્સેપ્ટ ક્લિયર થતા જાય. હવે આ કન્સેપ્ટ તમને મજા આવશે. એક પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. હવે આપ સમજી ગયા મુક્ત પતન કરી રહ્યો છે. તો પ્રથમ, બીજી અને ત્રીજી મિનિટમાં તેણે કાપેલા અંતરનો રેશિયો શોધો. ઓકે, તો અહીંયા હું થયું પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એટલે કે nમી મિનિટ, કારણ કે સમય મિનિટમાં હે એટલે આપણે nમી સેકન્ડ નહીં બોલીએ, nમી મિનિટ માં કાપેલા અંતરનો ગુણોત્તર. ઓકે, તો મારી પાસે વિચાર એ આવ્યો કે nમી મિનિટ, કારણ કે સમય મિનિટમાં હે દોસ્તો, nમી મિનિટમાં કાપેલા અંતરનું સૂત્ર આ મને યાદ આવવું જોઈએ. તો એ સૂત્ર હતું dnth is equal to v0 plus a/2. યાદ રહેવા જોઈએ મિત્રો સૂત્ર. યસ, 2n - 1. પણ હવે હું સ્થિતિ જોઈશ કે ભાઈ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે તો પદાર્થ શરૂઆતમાં સ્થિર હશે, એટલે અહીં પદાર્થ મુક્ત પતન કરે છે અને તેનો જબરજસ્ત અર્થ તમારા મગજમાં હોવો જોઈએ. આથી પ્રારંભિક વેગ 0 થશે, એ આપણે ઓળખી લેવું પડે દોસ્તો. તો v0 ની જગ્યાએ 0 રહેશે. તો dnth nમી મિનિટમાં કાપેલું અંતર, v0 હું 0 મૂકીશ, જે લખવાની આવશ્યકતા નથી. તો a/2 કૌંસમાં 2n - 1 આ મારું લાસ્ટ સમીકરણ બનશે. અને હવે હું જોઈશ તો કે એને બદલે હું શું મૂકી દઈશ? g. ઓકે, g મૂકીશ. હા, ત્યાં તમને બધાને ક્લિયર છે, કારણ કે મુક્ત પતન કરી રહ્યું છે તો એને બદલે તમે g ડાયરેક્ટ મૂકી શકો. ઓકે સાહેબ, g/2 કૌંસમાં 2n - 1. હવે મારે કામ કરવાનું છે પ્રથમ મિનિટમાં. પ્રથમ મિનિટ, તો કે n બરાબર પ્રથમ મિનિટ એવું લખીશ, એટલે બધા દોસ્તો સમજશે. પ્રથમ મિનિટ, તો એને આપણે d1 નામ આપીશું. g/2, n ની જગ્યાએ 1, તો 2 × 2 × 1 એટલે 2, 2 - 1 એટલે ડાયરેક્ટ લખી નાખ્યું 1. આ જવાબ આવ્યો 1/2 × g. હવે n બરાબર મારે મૂકવાનું છે બીજી મિનિટ. બીજી મિનિટ, તો d2 કહેશું, g/2 તો લખી જ લો. 2 × 2 = 4, 2 × 2 = 4, 4 - 1 એટલે 3, તો ડાયરેક્ટ લખીશું 3g/2. અને એ જ રીતે n = ત્રીજી મિનિટ છે. ત્રીજી મિનિટ, તો d3 = 3 × 2 = 6 - 1 એટલે કે 5g/2. આ મારે 3 સમયની વાત કરવાની હતી. હવે રેશિયો લેવાનો છે અને એ ટ્રીક તમે શાંતિથી ઓળખો. d1 જેમ d2 જેમ d3 જોઈ લો. d1 નો જવાબ g/2, અહીંયા બી g/2, અહીંયા બી g/2. ફરીથી ના સમજાય તો આ d1 છે, અહીંયા g/2, અહીંયા g/2, અહીંયા g/2 એ કેન્સલ થઈ જશે, એટલે અહીંયા વધશે 1, અહીંયા વધશે 3 or either 5. 1 જેમ 3 જેમ 5. It is last answer. તો કાપેલા અંતરનો ગુણોત્તર તમારો સરસ મજાનો આવી ગયો. તો nમી સેકન્ડમાં પણ તમે કન્સેપ્ટ લગાડશો, તમારું કામ સરસ મજાનું થશે. સ્ક્રીનશોટ લઈ લો વાલા દોસ્તો.